હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે અમારા દરવાજાનું કામ ચાલુ છે. નવેડા છે ને, નવેડામાં 2 દરવાજા બનાવવાના છે ને મમ્મી નીળા હાટું એક પિંજરું બનાવવાનું છે. એક પિંજરો બહુ કવરાવે છે, વચ્ચે ને કાનાને માર્યો હતો એટલે એના માટે ઘર બનાવીએ છીએ. એટલે ચાલો, એક દરવાજો બની ગયો છે એટલે બતાવી દો તમને. પીસાના 2 બેબી હતા એને મારી નાખ્યા છે. પીળા મીંદડા ગાડી 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 તો કેમ કરે ગદોડી દૂધ ગઈ છે મારી દીકરાને દુઃખ છે હોજી ગયું છું દૂધું છે. બિચારી મીંદડીના બચ્ચા માર નાખ્યા મારા ગદોડિયાને ખુશી નહીં માર નાખ્યો. ઓલા જે ઓલો હતો ને ભૂરું એને માર નાખ્યો છે. ખબર શું કાલી રાડો નાખીશ બિચારી. કાના નહીં, કાલે માર્યો છે. મોટું નળું આ સાઈડથી પેક થઈ ગયું છે. કઈ સાઈડ દરવાજા થઈ ગયા છે. ટાયર જાય છે પિંજરું. અહીંયા પણ દરવાજા એક બની ગયો છે. 2 સાઈડ દરવાજો બની ગયો છે. પતરો એક ચડાવવાનું બાકી છે એટલે આ સાઈડથી તડકો પણ ન આવે, વરસાદ પણ ન આવે, કંઈ ન આવે ને મીંદરા પણ ન આવે. જે થોડું કામ બાકી છે. સરસ થઈ ગયું. આજે પકોડા બનાવવાના છે એટલે બધું તૈયારી કરી રાખીએ છીએ. લીલું લસણ ને એવું બધું છે, મરચી, પછી ઓલું સૂકું લસણ ને આમાં ચટણી બનાવવાની છે. પાણી અત્યારે ગરમ મૂક્યું છે તો પકોડા તળાઈ રહ્યા છે. અત્યારે બહાર તળીએ છીએ અમે. બહાર મજા આવે, પવન આવતો હોય, ધુવાડો પણ ન થાય અંદર, એટલા માટે. તો ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીં જ એન્ડ કરું છું. ત્યાં સુધી બાય.